શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામત છેલ્લાનું 12મું કરામતનું. જો આપણે એક કાંકરી અધ્ધર નાખી હોય તરત પાછી આવે એક કાંકરી. પણ જમ્બો જેટ 400 પેસેન્જર લઈને હજારો માઇલ ચાલ્યું જાય છે. એક કરામત. એક કાંકરી અધ્ધર ના રહે, પણ જમ્બો જેટ કેટલો માલ સામાન લઈને અને ચાલ્યું જાય છે. એ કરામત કહેવાય. તો એ તો કલ્યાણના માર્ગમાં કરામત છે. એ મહારાજ વાત કરે. સ્વામિનારાયણ હરે સંવત 1884 અષાઢવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા અવાજે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, આપણે બધા એના જ માટે આવ્યા છે કલ્યાણનું. તો મહારાજ શું કહે છે? પહેલી જ કલમ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કોઈ પ્રકાર. અહીં તો 2-4 વાત લખી છે, પણ કે કોઈ પ્રકારનું માન ઝેર જ છે એવું. અને કલ્યાણના માર્ગમાં બહુ બગાડે. એટલે મહારાજ કહે છે કે આ કોઈ પ્રકારનું માન રાખવું નહીં. છૂટક કોઈ પ્રકારનું માન. આ કરામતની વાત છે. તેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે ઊંચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાળય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને મનમાં માન રાખવું. કેમ કે ઘણી વાર તો જે ગુરુ હોય, શિષ્ય હોય, એ ગુરુ માન રાખે એવું લાગે તમને, પણ મનમાં કોઈ પ્રકારનું માન રાખવું નહીં. આમ વ્યવહારની રીતે જેમ ઘટે એમ કરવું પડે, પણ અંતરમાં મનમાં કોઈ પ્રકારનું માન રાખવું નહીં. ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાળય છું. માન, પૈસાની ગરમી બહુ હોય. એને જરાક પૈસો આવે, ખેંચ હોય તો નમતો રહે, નાથીઓ કહેવાય. અને જ્યારે પૈસા આવે, નાથા લાલ. પૈસાની ગરમી, સખત ગરમી હોય. અને અત્યારે તો બહુ વધી ગયું છે. પહેલાં તો, અત્યારે તો પૈસો હોય એ માલદાર બધું ગણાય. ડાયો, ડાપણ બધું. અને જે બુદ્ધિશાળી હોય બધું હોય, પણ પૈસા ના હોય એ નાથીઓ. એ વાત છે. પણ મારે કહ્યું કે પૈસાની ગરમી પણ રાખવી નહીં. એટલે આ સત્સંગમાં કોઈ પ્રકારનું માન રાખવું નહીં. વાત કરે. ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાળય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસ થઈ રહેવું. હવે આમાં ક્યાં માન રહે? ગરીબ હરિભક્ત એટલે સર્વાતે ગરીબ હોય, જ્ઞાને ગરીબ હોય, અને આમે ગરીબ હોય, પૈસે ટકે ગરીબ હોય. પણ સત્સંગી છે, બસ પતી ગયું. સત્સંગી હોય, ગરીબ સત્સંગી હોય, તેના પણ દાસાનું દાસ. હરિભક્ત હોય, ગરીબ હરિભક્ત હોય, તેના પણ દાસ, એનાય દાસ થઈને રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત, તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય, તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણો. મહારાજ આ સત્સંગ જ આ છે ટૂંકમાં. કોઈ પ્રકાર માન રાખવું, દાસના દાસ થવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત, તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય, તો તેને હડકાય શ્વાન જેવો જાણ. કેટલી હડકાય શ્વાન. ઓડની કૂતરો હોય તો બરાબર, પણ હડકાયું કૂતરું હોય ને, એની લાર જેને અડે હડકવા ચાલ્યા જ કરે. એટલે અમારે એક સત્સંગી હતા, એ સ્કૂટર
સ્કૂટર ઉપર જતા હતા. એની પાછળ હતા એક સત્સંગી. કૂતરું આવ્યું તો બંને પડ્યા અને કૂતરાએ બટકું ભર્યું. પાછલા જે સત્સંગી હતા અને એને તો 14 ઇન્જેક્શન લીધા પેટમાં, એ તો મટી ગયું. પણ જે આગળ હતા જેને કોઈ સંબંધ નહોતો, પણ કંઈ લાર અડી હશે, કંઈ જરા કંઈ ટીપું, પણ એનાથી બધું મોટું હડકું થઈ અને ડાચિયા કરતા અને હાવ એવું એવી બધી સ્થિતિ થઈ. અને પછી 3 મહિનામાં ધામમાં ચાંગા ગામની વાત છે. તો જો આપણે આવું થાય તો મહારાજે કહ્યું, અને ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય, સત્સંગ હવે તો દાન ધર્માદો કરતો હોય, બધા નિયમ પાળતો હોય, બધું તે સત્સંગી તો કહેવાય. પણ તોય મહારાજે કહ્યું કે આ કલમ મોટી છે. જેને અવગુણ આવ્યો ભગવાનના ભક્તનો અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા ચાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. જે એને જાણ પણ હોય તો બરાબર, પણ એ અવગુણની વાત એવી છે ને, ગમે હોય, જો આપણે પણ જે મોટા મોટાના ગુણ ગવાતા હોય તો આમાં ધ્યાન ના જાય. પણ કોઈનો અવગુણ જરાક વાતમાં એને શોધે, કોણ છે આ વ્યક્તિ. અમદાવાદમાં હોય તો ત્યાં જઈને પણ એ વ્યક્તિ કોણ છે એની તપાસ કરે. એટલું બધું અવગુણનું આપણો મારો છે. મહારાજે કહ્યું તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. વિમુખ એટલે અંતે જતાં આખો વિમુખ થઈ જાય. સરખો પણ જે આમાં પડે અને વાત સાંભળે, આ વાત કર્યા કરે તો એ પણ આખો વિમુખ થઈ જાય. શરૂઆતમાં વિમુખ સરખો કહેવાય, પછી આખો વિમુખ થઈ જાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધિ કહીને મટે જ નહીં. પહેલાંના જમાનામાં એવું હતું, ક્ષયરોગ થાય, મહારોગ, એ મૃત્યુ જ થાય. પણ આજે તો દવા થઈ છે, હોત તો કોઈ ઔષધિ કહીને મટે જ નહીં. તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં. કેટલું ભયંકર કહેવાય. આ બીજું બધું દેખાય છે, ક્ષયરોગ ને આને હડકવા હાલે ને બધું જ દેખાય છે, પણ આ દેખાતું નથી. એટલે આપણે એની ચિંતા કરતા નથી અને ગમે એની વાત સાંભળીએ, સારું નરસું હોય અને એ જીવમાં બેસી જાય અને પછી બહુ નુકસાન કરે. તો મારા નુકસાન તો કેટલી બધી વાત. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય ને અનંત બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય. એક ગાયને આપણે કંઈક અડી જવાય એને આપણે કેટલું પાપ ગણીએ. તો અનંત ગૌ હત્યા કરી હોય કેટલું પાપ કહેવાય. અને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાનો ઉપાય પણ કયા છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય નથી. એટલી વાત કરે. એટલે રસ્તો જ બંધ તમારે અવગુણ. કોઈને પણ આપણે દેખાય આ ગુનેગાર છે, ગુનો કરે તો લેવું નહીં, નહીં તો આમાંથી આગળ વધે. બીજું તમે સામે દેખાય કે આ પાપ કરે છે પણ એનું ચિંતન થાય તો આગળ વધ્યા કરે અને તમે ભ્રષ્ટ થઈ જાઓ. એટલે કોઈનું અવગુણ ક્યારે પણ લેવાનું નહીં વધે. અને આ સત્સંગ છે, સત્સંગમાં તો મહારાજે કહ્યું
આજે સવારે વચનાવત બોલતા હતા એમાં પ્રથમનું 28મું આવ્યું. એમાં મહારાજે કહ્યું કે જે અવગુણ લેવાવાળા એ તો અંતે અર્ધભર્યા આકાશ જેવું, અને એ કોઈ રીતે સુખી થાય નહીં. પણ જે ગુણવાળા એ ગુણવાળો કેવો પોતાને ન્યૂન માને, ગમે એવો વિદ્વાન બધું હોય તો પોતાને ન્યૂન માને, અને હરિભક્તને અધિક માને. એ વધતું જાય. તો એ આ કલમ પકડવી. ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રોએ પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે તો પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. જે ગુણાતીતાન સ્વામીનો જે દ્રોહ કરે છે એની વાત છે કે કેટલું બધું કહ્યું છે મહારાજે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેને કહીને શરીર પડે અથવા કોઈક શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય. ત્યારે કોઈ કહે છે કે જીવનો નાશ કેમ થતો હશે? તો આ દૃષ્ટાંત, જેમ હિજડો હોય તે પુરુષ પણ ના કહેવાય ને સ્ત્રી પણ ના કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાનને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે જ નહીં. જીવનો નાશ એટલે આ રીતે. અને ભગવાનના ભક્તનો દ્રોહથી જીવનો પણ નાશ થઈ જાય. બીજા દેહનો નાશ થાય, ફરી અનંત જન્મ લીધા છે એવો એક જન્મ બીજો વધારે, પણ જીવનો નાશ થાય એ તો મારે કે કોઈ રીતે કલ્યાણના માર્ગે ચડે જ નહીં. એ એટલું બધું કહેવાય. તેમ જે ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે જ નહીં. માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. એ માર્ગે જવું જ નહીં. આપણે પાછા જ વળતા રહેવું. એનો સ્વાદ ચાખે છોટું ચટકી ભરે તો ગયો. એટલે ભગવાનના ભક્તનો દ્રોહ કરવા માટે, એટલે કોઈ પણ નાના મોટા એ દ્રોહ કરવાની ટેવ પડે હોય ને તો ભગવાનના ભક્તનો, મોટા ભક્તનો પણ દ્રોહ થઈ જાય. તે ટેવ પાડવી જ નહીં. એ માર્ગે જવું જ નહીં. આપણે બહુ કહી શકાય કે ભાઈ મને કંઈ ખબર નથી એટલું, પણ એમાં રસ લઈને જો એકવાર સ્વાદ ચાખે પાછા વરાય એવું નથી. માટેનો જીવ નાશ થઈ ગયો છે. એમ જાણીને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. આ બીજી કલમ. પહેલી તો આ ભગવાન ભક્તનો દ્રોહ ના કર. આ બીજી કલમ કે આપણે સહેજે ભગવાન આપણા પોતાના સગાવાલા હોય એમાં હેત થાય જ. એ ભગવાનની માયા છે એટલે એમાંથી બચ્યું. એટલે મહારાજે શું કહ્યું કે તમારે ઘર બહાર છોડીને જતા ના રહેવું જંગલમાં, એવું કોઈ વાત કરી નથી. પણ સમજણે કરીને ભલે ભેગા રહેવા પણ હેત ના રાખો. વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત તો રાખવો, અતિશય હેત રાખવું નહીં. જેમાં બંધન થાય, પાછો જન્મ લેવો પડે એવું હેત ના રાખો. જેમ દૂધ સાકર હોય તેમાં સર્પની લાર પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, બરાબર. તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાર પડી છે, એમાં બંધન થાય જ.
એટલે એમાં અતિશય હિત રાખવું નહીં. મારે કે સામાન્ય હિત વ્યવહાર પૂરતું બધું કામ ચલાવો એ માટે કરવું, પણ એમાં એના વિના રહેવાય નહીં એ બધું કરે એ ખોટું. તો પણ દેહના સંબંધરૂપી સર્પની લાર પડી છે, માટે તેમાં હેત ના કરનારાનું જરૂર અકલ્યાણ થાય. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. આ કડવું છે, કડવા વચન છે, પણ સત્ય વચન છે. એમાં આપણું પોતાનું કલ્યાણ બગડે, એટલે એવું હેત રાખવું નહીં જેમાં બંધન થાય, પાછા જન્મ લેવો પડે, એવું એ પ્રકારનું હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિષ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરો. એટલે આ બે વસ્તુ છે. એક તો ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં, અને સગા સંબંધીમાં હેત રાખવું નહીં. આ બેથી બાકાત રહીને તમે નિરાંતે ભજન ભક્તિ કર્યા કરો. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આ જે વાત તે કરામત જેવી છે એમ કહીને શ્રીજીમાં જ વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ, એ છેલ્લાનું 12મું વચનામૃત.